જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો. હાલ અત્યારે બધાનું લગભગ ડિનરનો સમય હશે અને કેપ્શન પર તમે જોયું હશે દ્વારકા ટુડે ફિલિંગ હંગ્રી. તો આપ સૌનું સ્વાગત છે બ્રહ્મપુરી નંબર 1 ખાતે કે જ્યાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ પાંચ સમાજ સમસ્ત દ્વારકા દ્વારા જે છે આનંદ બજાર એક ફૂડ ફેસ્ટિવલનું એકદમ સુંદર એવું આયોજન કરવામાં આવ્યું છે. ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના જે બધા સ્ટોલ છે અને ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ માટે જ છે. હાલ જે અહીંયા છે ટિકિટ્સનું વેચાણ થઈ રહ્યું છે અને 25 રૂપિયાની આ ટિકિટ છે અને ટિકિટની અંદર ઇનામો છે. સોનાના પેન્ડલ સેટ છે, સોનાની બુટ્ટી છે, સોનાની સરી છે, ચાંદીનો જુડો, ચાંદીના સદરા, ઓવન, મિક્સર, હેન્ડ મિક્સર, ટોસ્ટર, ટોલી બ્રેક, થેલા સેટ અને ઘડિયાળ ઇસ્ત્રી સહિત 20 ડિનર સેટ સહિત જે છે એ 20 ઇનામો અહીંયા રાખેલા છે. તો ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જે આયોજન થયું છે મારી સાથે ચાલો એટલે જોઈએ એક પછી એક સુંદર એવી વાનગીઓનો ખજાનો. તો સ્ટોલની શરૂઆત થાય છે. સૌથી પહેલી વાનગી છે વડાપાઉંની વાનગી છે. સૌથી પહેલો સ્ટોલ છે જે વડાપાઉંનો સ્ટોલ છે. વડાપાઉં ગરમા ગરમ બની રહ્યા છે અને ગુગળી બ્રાહ્મણની જે લોકો મોજમાં લઈ રહ્યા છે. આગળ પર જોઈએ ઘણા બધા સ્ટોલ છે. બીજો સ્ટોલ જે છે ખાસ કરીને કિટકેટ શેક છે અને વન ટોસ્ટ છે. જે જોઈ રહ્યા છો છોકરાઓમાં ખાસી પડાપડી છે. છોકરાઓને ભાવે એવું છે. ઓપન બ્રેડ પીઝા ટાઈપ છે અને કિટકેટ શેક છે. ગરમ ઘણા બધા લોકો ઓળખતા હશે ધરમને, કારણ કે ધરમ જે છે ફેમસ છે સેન્ડવિચ માટે. રાજા 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 તમે લાઈવ છો. બહુ બધા લોકો જે છે રાજાને ઓળખે છે. રાજાના હાથના ફેમસ ખીચડી ઓસણ અને ગળસાકરના લાડવા છે સાથે. અને કિંમત શું છે? 150 રૂપિયાની એક પ્લેટ છે. ખીચડી ઓસણ, છાશ, પાપડ અને ગળસાકરના લાડવા. રાજાને ઘણા બધા લોકો ઓળખતા હશે જે ખીચડી ઓસણ માટે દ્વારકાની અંદર ફેમસ. ત્યાર પછી સેન્ડવિચનો સ્ટોલ છે. અમેરિકન મકાઈ છે. આપણી સાથે આજનું આયોજન દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત મહિલા મંડળ દ્વારા જે આનંદ બજારનું આયોજન થયું છે એ ખરેખર ખૂબ જ સરસ, સુંદર અને સમગ્ર જ્ઞાતિ એનો લાભ લે છે. આપ જોઈ રહ્યા છો, આપ જોઈ શકો છો કે અત્યારે નાનાથી માંડીને મોટી ઉંમરના તમામ જ્ઞાતિજનો આ આનંદ બજારનો લાવો લેવા
અહીંયા અત્રે બ્રહ્મપુરીમાં ઉપસ્થિત થયેલા છે સમસ્ત મહિલા મંડળ તથા જ્ઞાતિની વ્યવસ્થાપક સમિતિનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનવાનો છે કે આવું સરસ આયોજન જ્ઞાતિમાં થયું. દર 6 મહિને આવું એક આયોજન થાય તો જ્ઞાતિમાં એક ભાઈચારાની પણ લાગણી એની સાથે બધા હળે મળે એકબીજાથી, તો આ બહુ સારી વાત છે. અને નવી નવી વાનગી, ખાસ તો અત્યારે આમાં આનંદ બજારમાં એક આઈટમ નવી આઈટમનો સ્વાદ માણી શકે છે અને બૈરાઓ પણ બહુ આનંદ પામે છે. જય હો. આપણી સાથે દેવાંગ, કેવું છે આયોજન? બહુ સરસ આયોજન છે, બહુ આનંદ થયો. સ્પેશિયલી તો દાલ બાટી બહુ સારું છે, બધું પણ બધા વિનુભાઈ શું કહેશો આયોજન વિશે? કઈ આઈટમ વધારે ઉપડે એવી છે આયોજનમાં? અમેરિકન મહાલક્ષ્મી તથા પાણીપુરી, એ તો તમારી વહુની છે એટલે ખાલી એનું ના બોલો, આખું બોલો. દિલ્હી ચાટ, દિલ્હી ચાટ છે. સૌથી વધારે કઈ આઈટમ એવું લાગે કે આમાં વધારે નફો થશે? ખીચડી ઓઠાણ, જેટાની ખીચડી ઓઠાણ અને દાલ બાટી વધારે વધારે, અને બબુ ગાંઠિયાવાળા વધારે વધારે. મેગી છે. કઈ પ્રસંગ અનુરૂપ કઈ હસાવો તો ખરી? મને ના એમ ના ભાવે. કઈ પાછળ આવજો. અને આ દ્વારકા ટુડેના ખાસ ફોલોવર્સ છે સાધનાબેન, દ્વારકા ટુડેમાં લાવ્યો છો તમે, દ્વારકા ટુડે ફોલો કરો છો, અને આજનું આયોજન કેવું છે? મસ્ત છે બધું, નાચનું તેમાં બધું સારું છે બધું. તમે કઈ આઈટમ ખાધી, કઈ ભાઈવી વધારે? હજી અમે ચાખી નથી હવે. આઈટમ નું મેનુ બહાર આવી ગયું હતું વોટ્સઅપ ની અંદર, તો કયું નક્કી કરીને આવ્યા છે કે આ આઈટમ તો ખાવી જ છે? ચાટ મસાલો હારે, ચાટ મસાલો. મકાઈ છે અને મકાઈ પછી છે પાણીપુરી, જે ખાસ છોકરાઓને વધારે ભાવતી હોય છે, અને દહીં વડા. સૌથી વધારે કઈ સારી આઈટમ છે? આમ કહીએ તો બધી આઈટમ એકદમ ખૂબ જ એટલે ખૂબ જ સ્વાદિષ્ટ છે, એટલે કાંઈ એવું સારી નથી એવું કહી જ ન શકાય. કન્ફ્યુઝન છે કે શું ખાવું ને શું ન ખાવું. બધી આઈટમ બહુ સરસ છે. અને ફ્રૂટ સલાડ, ધનવંત ફ્રૂટ સલાડ ખાલી થઈ ગયું છે. કેવાય નહીં, કોઈને ફ્રૂટ સલાડ પ્રાઇવેટમાં મને મળે છે, કોઈને કેટલા નહીં. લાઈવ છે. હા, કઈ વાંધો નહીં. સ્પેશિયલ ગેસમાં આપણે મળે છે, મીડિયાના પ્રભાવથી સ્પેશિયલ ગેસમાં આપણે ખાલી થઈ ગયા છતાં મળે છે. એ બદલ ઝીકરભાઈનો ખૂબ ખૂબ આભાર. આનંદ બજારનું આયોજન ખૂબ સારું છે અને મજા કરીએ છીએ. લાઈવ કરો કે ના કરો જયકરભાઈ? તમારું લાઈવ કરો કે ના કરો? મને ના પાડી તમે. આયોજન કઈ વાંધો નહીં. મહિલા મંડળનું આયોજન ખૂબ જ સારું છે, અમને બહુ મજા આવી. સૌથી વધારે કઈ આઈટમ ભાવે એવી છે કે આ ઉપર છે જોરદાર? સૌથી વધારે ફેવરિટ આઈટમ મારી દાલ બાટી છે, ને અત્યારે સુધીમાં સૌથી વધારે ખવાણી છે એ દાલ બાટી, અને મેં દાલ બાટી ઢોકાવી. 1 નંબર જયદેવભાઈ બલરામ ડાઇનિંગ વાળાની દાલ બાટી છે, અને ફૂલ આનંદ કર્યો. તમે શું ઢોકાવશો? મેં કુલચા ખાધા, કુલચા, ગોટાળો ને કુલચા. ફ્રૂટ સલાડ જે ખાલી થઈ ગયું છે. જો આપણે આગળ આખી જ બ્રહ્મપુરી ખીચોખીચ ભરેલી છે, કારણ કે ગુગળી બ્રાહ્મણના હાથની બધી જ આઈટમ હોય અને ગુગળી બ્રાહ્મણ માટે હોય, અને જેના વખાણ તમે સાંભળ્યા એ દાલ બાટી. બેમાંથી કોક ખસો ને. રાજુ બધા દાલ બાટીના વખાણ કરે. શું છે દાલ બાટી ખરેખર વખાણવા જેવી છે? દાલ બાટી આ જયદેવભાઈની અને અમિતભાઈની ફેમસ છે, બલરામ વાળા. જે અમિતભાઈ તમે સામે જોઈ રહ્યા છો,
આ જયદેવભાઈ ને અમિતભાઈ દાલબાટી માટે દ્વારકામાં ફેમસ છે. જે બલરામ ડાઇનિંગ હોલ ચલાવે છે એ લોકોનો આ ડાઇનિંગ હોલમાં એ પણ આટલું ફેમસ જ ચાલે છે અને ખાસ કરીને દાલબાટી માટે ફેમસ છે. એમાં ડુંગળી જયદેવભાઈ લાઈવમાં વખાણ થાય છે, કમિશન ફેમસ થશે. છે. આપણે એમને પ્રોગ્રામ દઈ દીધો ને જબરજસ્ત. જયદેવભાઈ પકડો આ. કેવો અનુભવ છે, કેવું લાગે? અને આ સમાજનું કામ છે અને સમાજના કામ માટે અમે હર હંમેશા માટે તૈયાર છીએ અને જ્યારે પણ અમારી સેવાની જરૂર હશે ત્યારે તન મન ને ધનથી અમે સેવા કરવા માટે તૈયાર જ છીએ. કેવો અનુભવ છે? એકદમ બહુ જ સરસ છે. કે નથી ઉકળતું? આ 1 મિનિટનો સમય નથી. લોકો ખાવા માટે અડધી કલાક સુધી અમારી રાહ જોઈને બેઠા હતા. લોકો નફો થશે ને દાલબાટી? એક નફો નુકસાનનું કઈ જરૂરત જ નથી. ભગવાને દીધું છે જ આટલું કે કઈ ક્યાં અમારે વાપરવું એ પ્રશ્ન છે. અચ્છા, ઘૂઘડીને જ ખવડાવવું છે? એકદમ પ્રેમથી. ખાલી ઘૂઘડીને જ ખવડાવવું છે, કમાવું નથી જયદેવભાઈને. ચીઝ વડાપાવ છે. વડાપાવની 2 આઈટમ છે. અલ્પા શું ખાધું? શું હજી તો મંચુરિયન જ ખાધું છે, બહુ સરસ હતું. મંચુરિયન ખાધું? કેવું લાગ્યું બહુ મંચુરિયન? સરસ લાગ્યું. મજા આવે છે આનંદ બજાર? બહુ મજા આવે. દર મહિને ખાવું જોઈએ. હા? મજા આવે દર મહિને ખાઈ. તો આ છે બાસ્કેટ ચાટ છે. કપિલભાઈ લાઈવ છે. તમારી વાનગી વિશે થોડુંક સમજાવો. તમારી વાનગી નવીન છે. સુપર પૌષ્ટિક આયુર્વેદિક ઘરની બનાવેલી બાસ્કેટ ચાટ આજની નવી વેરાયટી છે. એ બાસ્કેટ ચાટ અમારે દર વખતે નવીન જ વેરાયટી હોય છે. એમાં આજની બાસ્કેટ ચાટ એટલે ટોટલી પૌષ્ટિક 5 જાતની ચટણી સાથે 5 જાતની ચટણી સાથે 5 જાતની ચટણી સાથે તો 5 જાતની ચટણી સાથે કઠોળ છે. બાસ્કેટ ચાટ ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક આ વાનગી છે. કપિલભાઈ પાટ દ્વારા બાસ્કેટ ચાટ 60 રૂપિયા પ્લેટ. તો તમે લવલી પર્શિન કહી રહ્યા છે કે પાણી આવી રહ્યું છે. આનંદભાઈ કેવું લાગે છે આયોજન? અને આયોજન સફળ લાગે છે કે શું છે? અત્યાર સુધી તમે ઠંડી ભેળ ખાધી હશે, પણ અહીંયા જે છે કે આ ગરમ ભેળ છે. આનંદભાઈ શું લાગે છે, કેવું છે આયોજન? જો એમાં તો કંઈ કહેવું જ ન પડે, કારણ કે સંખ્યા અને નાના બાળકથી કરી અને તમામ ઉંમરના તમામ સભ્યો અહીંયા અનેરી મોજ લઈ રહ્યા છે. એક એક વસ્તુ ખાવા માટે લાઈનમાં ઊભું પડે એવી કન્ડિશન અને એવી પરિસ્થિતિ છે. એટલે કહેવું જ ન પડે કે જેટલી આઈટમ બનાવી છે એનો સ્વાદ શું હશે. સ્વાદની સાથે સાથે ઇનામોની પણ વરજાર. 25 રૂપિયામાં સોનાનો ભાવ પણ ન પૂછી શકીએ એવા અનેક સોનાના ઇનામો અને અહીંયા અવનવી વાનગીઓ. આ અવનવીઓ વાનગીઓનો તમામ જ્ઞાતિજનો ખૂબ 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 આનંદથી આનંદ રહી રહ્યા છે. સૌને જય દ્વારકાધીશ. સક્સેસફુલ લાગે છે. આપણી સાથે ફાલ્ગુની ઠાકર. ફાલ્ગુની પહેલી વખત આનંદ બજારમાં સ્ટોલ કરો છો કે કઈ રીતે? ના, સૌથી પહેલી જ વાર. આમ તો મારા પપ્પા મારા ભાઈ એ બધા રસોઈયા છે, પણ મને આનંદ બજારમાં શો કરવા માટે સૌથી પહેલી વખત લાભ મળ્યો ને ખૂબ 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 મજા આવે છે. બધા ખૂબ એન્જોય કરે છે અને આવું વારંવાર થવું જ જોઈએ. તમને પ્રતિસાદ કેવો મળે છે? લાગે છે સક્સેસફુલ આઈટમ તમને તમારી વેચાઈ જશે, નફો મળશે? શું છે? 100% 100%. જે પ્રમાણે લોકો અમારી પાસે આવે છે, ખાઈને વખાણ કરીને જાય છે ને બીજા 4 ને મોકલે છે, એટલે અમને તો ખૂબ મજા આવે છે. આ મેં પણ 4 જણાને મોકલ્યા છે. હા, થેન્ક યુ થેન્ક યુ. જી મેં પણ ખાસ ચીઝ ગોટાળો છે, ચીઝ પનીર
ગોટાલા અને કઠોળ ચાટ બંને બહુ જ મસ્ત છે અને એટલા સોફ્ટ કુલચા છે. આ નવીન વસ્તુ બનાવવા માટે મારો ભાઈ સ્પેશિયલ જામનગર થી આવ્યો છે. આ કઠોળ ચાટ છે ઈ એનું પોતાનું જ બનાવેલું છે કે આવું લગભગ બહાર ક્યાંય નથી હોતું. ના ચીઝ પનીર ગોટાલા બે આઈટમ એની જ છે. કઠોળ ચાટમાં ડિસ્ક્રાઇબ કરો કે શું શું આઈટમ છે. કઠોળ ચાટ ની અંદર લીલા વટાણા, ઉગાવેલા મગ. તો જોઈ રહ્યા છો કે તરુણભાઈ ખાસ જામનગરથી જે લોકો જામનગરના વિડીયો જોતા હશે, તરુણભાઈ જામનગરની અંદર ફેમસ છે પંજાબી શાક માટે. બહુ જ મસ્ત શાક બનાવે છે તરુણભાઈ. જી ફાલ્ગુની. આ કઠોળ ચાટ છે. આની અંદર છે મગ, ચણા, મકાઈ, લીલા જીંજરા, વટાણા, લાલ લીલી ચટણી, સેવ, દાડમ, દ્રાક્ષ, દહીં, ધાણા, કોબી, ગાજર, બીટ એટલે ખૂબ જ પૌષ્ટિક તત્વોથી ભરપૂર અને લોકોને ખાવામાં ખૂબ મજા અને આનંદ આવે એવું છે આ અમારું કઠોળ ચાટ. આમ જનરલી લોકો કઠોળ એવોઇડ કરતા હોય, કઠોળ કોઈને ભાવતું ન હોય, પણ આવી રીતે જો કઠોળ ચાટ બનાવીને આપવામાં આવે તો છોકરાઓને પણ આ નવીન લાગે, મજા આવે ને એને પણ આમાં પોષક તત્વ મળી રહે બધા જે જોતા હોય. તો ખાસ કઠોળ ચાટ અને ચીઝ પનીર ગોટાલાનો અહીંયા સ્ટોલ છે અને ખૂબ જ પૌષ્ટિક. છોકરાઓને સૌથી વધારે ભાવે એવી. બાબુભાઈ, શું છે અનુભવ? કેવો રહ્યો આનંદ બજારનો અનુભવ? ખૂબ એકદમ સારું છે. અતિ પ્રિય આનંદ અને આ ખરેખર ઘૂઘડી 505 નો એક અનોખો મેળો છે અને હું તો આ મહિલા મંડળને કહું છું કે આ વારંવાર આનંદ મેળો કરતા રહ્યો અને આપણા ઘૂઘડીઓને ખૂબ લાભ મળે છે. અને આપણા સ્ટોલની અંદર ગરમા ગરમ મેગી, ચિપ્સ, મંચુરિયન અને પાવભાજીની મોજ કરો. વાહ બહુ ગાંઠિયાવાળા વાહ. જેટલા રોયકા દાદલા ઉભા થઈ જશે ને. અરે એકદમ આનંદથી. ભગવાન દ્વારકાધીશની કૃપા છે, હનુમાનના માના આશીર્વાદ છે. જય દ્વારકાધીશ. તો મેગી, મંચુરિયન છોકરાઓને મજા પડી જાય. છોકરાઓ માટેની પણ આઈટમ છે. આખું એક જ છે ને. તો ચીઝ અને જે તડકા ભડકા જોઈ રહ્યા છો ત્યાં મંચુરિયન છે જે તૈયાર થઈ રહ્યું છે. અને અહીંયા છે ખાસ લેડીઝ સર્વ કરી રહી છે. શું છે તમારી આઈટમ? રાજસ્થાની સ્પેશિયલ ખાસ્તા કચોરી. ખાસ્તા કચોરી રાજસ્થાની. કેવો છે પ્રતિસાદ? મજા આવે છે? બધા લે છે? ખૂબ જ મજા આવે છે. ખૂબ જ મજા આવે છે. તો ખાસ્તા કચોરી પણ છે. ખાસ વાનગી અહીંયા 18 વાનગીઓ જે છે એનો સ્ટોલ જે છે પૂરો થયો છે. હવે બાજુની અંદર જે છે ત્યાં ખાસ બાળકો માટે જે ગેમ ઝોન રાખવામાં આવ્યું છે તો ત્યાં બધી જ ગેમ ઝોન છે. તો ખાસ અહીંયા બચ્ચાઓને મજા આવે એવા સ્ટોલ છે. બધા આખું આ ગેમ ઝોન ઊભું કરેલું છે. 14 જેટલી વાનગીઓનો આખો સ્ટોલ હતા. 14 વાનગીઓની સ્ટોલ હતી અને અત્યારે હવે આ જે છે ગેમ ઝોન છે. એની કાર્ડ કઈ રીતે ગેમ રમવાની છે સમજાવો. અરે આમાં બોલું પડશે. આમાં છોકરા પસંદ કરા. છોકરાઓના ટોળે ટોળા છે. કઈ રીતે ગેમ રમવાની છે? આ ગેમ છે પૈસાની છે. પૈસાની ગેમ પૈસા માટે છે. આમાં 30 સિક્કા છે અને એક સિક્કો આમાં ઉપાડી અને બાઉલમાં નાખવાનો છે સ્પીડથી. જેના 30 સિક્કા થઈ જાય આમાં 30 સેકન્ડમાં 30 સિક્કા થઈ જાય તો એને આપણે 50 રૂપિયા પણ નતર એના 20 ગયા. આ ગેમ એવી છે 1 મિનિટની અંદર 30 સેકન્ડમાં 30 સિક્કા. અડધી મિનિટ એટલે એ 30 સેકન્ડમાં એક સિક્કો આમાં નાખવાનો. 30 સિક્કા છે. તો 30 સિક્કા છે. 2 ચમચીથી 30 સેકન્ડની અંદર આ સિક્કા જે છે એ મૂકવાના. તો 50 રૂપિયા નહીં તો 20 રૂપિયા એમના ગયા. કઈ રીતે છે ગેમ? શું છે એમાં? આ ભાષા છે
અને પાસામાં નંબર પાડવાના, નંબરમાં આ બધી વસ્તુ છે, એમાંથી જે નંબર આવે ને એ એટલા 20 રૂપિયા ટિકિટ. 20 રૂપિયા ટિકિટ ની અંદર પાસા છે ખાસ. બતાવ તો બેટા, કરીને બતાવ તો. અચ્છા, અને પાસામાં જે નંબર આવે. અચ્છા, ઓકે. છોકરાઓને ખાસ મજા આવે છે જમવાની સાથે સાથે, ફૂડની સાથે સાથે તેઓ ગેમ પણ એન્જોય કરી રહ્યા છે. ઉમાબેન, થેન્ક યુ લવલી બાશી. નામ આવો ને. ઉમાબેન, કઈ રીતે ગેમ છે, શું ગેમ છે, ડિસ્ક્રાઇબ કરો. છોકરાઓ કશો ને જરાક યાર. નસીબસમાં છે 10 રૂપિયાની ચિઠ્ઠી ઉપાડવાની, એમાં 10 રૂપિયા પેમેન્ટ દેવાનું ને ચિઠ્ઠીમાં એમાં 50 રૂપિયા, 200, 100, 500 જે તમારા નસીબમાં હશે તો કઈ આવશે, નકર ખાલી પણ નીકળી શકે. એટલે વધારે ખાલી જ નાખી છે કે શું છે? એ તો બધું મિક્સમાં જ હોય ને, કેમ કે ને કહેવાય. તો ખાસ આમાં જે ચીટ્સ બનાવેલી છે, ચીટ્સ ની અંદર રકમ લખેલી છે 100, 200, 50, 10, 20, 30, 50, 100, 200, 500 બધા નીકળેલા છે. હા, 10 રૂપિયા. દીવને 10 રૂપિયા મળી ગયા. ગેમ છે એમાં 20 રૂપિયામાં આપણે નિશાન લગાડવાનું, આનાથી જે નંબર આપણે જે બોલે ને કે 8 નંબર એમાં લાગી જાય, 2 ચાન્સ દેશું તો એમાં 50 રૂપિયા ઇનામ. બહુ આનંદ બજારમાં બહુ આનંદ થાય છે અને આવું કાર્ય આપણા જ્ઞાતિજનોએ કરવું જ જોઈએ. મારું એવું માનવું છે એક આ વસ્તુ એન્જોય માટે અને આપણા જ્ઞાતિના બધા લોકો એમાં ને એમાં બધા એકબીજાને ઓળખે અને સગાઈ લગ્ન માટે ખાસ આ વસ્તુ વર્ષમાં 4 વાર કરવી જોઈએ. જય દ્વારકા. વામનભાઈ, કાલી અહીંયા ગેમમાં છો કે નાસ્તો એ કર્યો? નાસ્તો પણ કર્યો, બાટી ખાધી, અમિતભાઈની બાટી, દુષ્યંત રાજાના ખીચડીઓ સાર, અમારા વેવાય અભયભાઈના ઠાકરનું બહુ મજા આવી ગઈ, કઠોળ, બહુ મજા આવે એવું કામ છે, સારું. તો સૌથી વધારે આઈટમ દાલ બાટી અને ખીચડી ઓસાના વખાણ થઈ રહ્યા છે. આગળ પણ જે ગેમ ઝોન છે, રિંગની ગેમ છે. લકી, ચલો બિસ્કીટનું પેકેટ મળી ગયું. रिंग एंड थ्रो. हाय विवान, कैसा लगा, मजा आया? हाँ हाँ. आपने क्या खाया? લાઈવ છે ખાસ દ્વારકા ટુડેના ફોલોવર્સ છો. દ્વારકા ટુડે લાઈવ હંમેશા જોઉં છું. 2 શબ્દ દ્વારકા ટુડે માટે, તમારા સ્ટોલ માટે. જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેને હું રેગ્યુલર જોઉં છું. દરેક લાઈવ સરસ આવે છે અને વૃંદાબેન પાડિયાની સ્પીચ ખરેખર વખાણવા લાયક હોય છે. અમને ખૂબ ગમે છે. દ્વારકાનું લાઈવ બધું બતાવે છે. અમે ઘર બેઠા એમનો આનંદ લઈએ છીએ. થેન્ક યુ સો મચ વૃંદાબેન, થેન્ક યુ. તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આનંદ બજારમાં? ખૂબ સરસ. ખરેખર બધા લોકોને આનંદ કરતા જોઈને અમને પણ ખૂબ આનંદ થાય છે. અમારું મહિલા મંડળનું પૂરેપૂરી કમિટી તેમજ જ્ઞાતિની કમિટી છે તે સક્રિય છે અને બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને બધા ખૂબ એન્જોય કરે છે. રાજા સૌથી પહેલા દુષ્યંત રાજાની ખીચડી ખલાસ થઈ ગઈ છે. સૌથી પહેલા દુષ્યંત રાજાની ખીચડી ખલાસ. તો દુષ્યંતભાઈ રાજા મને ખાસ કહેવા આવ્યા છે લાઈવમાં કે સૌથી પહેલા ખીચડી ઓછા ને સૌથી પહેલા ફ્રૂટ સલાડ ખાલી થયું છે. હા, તમે તો ડિમાન્ડમાં છો. દ્વારકાની ફેમસ રાજા જે ખીચડી ઓસાણના ફેમસ છે અને બધાએ ગુગળી બ્રાહ્મણે ખીચડી ઓસાણ ખાધા એટલે બહુ કહેવાય. ગુગળી બ્રાહ્મણ સૌથી પહેલા ખીચડી ખાવી હોય તો મારી દુકાને જ આવે. 7:30 ઘરે જયારે ઢેબરા બનાવ્યો હોય ત્યારે મારી ઓર્ડર લઈને આવે જ.
લાસ્ટ ગેમ જે છે આ ગેમ તો હંમેશા આનંદ બજારની પ્રખ્યાત ગેમ છે. હંમેશા બધી જ જગ્યાએ આ ગેમ હોય જ છે. થ્રો કરો અને જો બધા જ ગ્લાસ પડી જાય, છોકરાઓને ખાસ મજા આવતી હોય છે. આશા મામી આ મારી જાઓ કોણ થાય કે દડો આપી દે, દડો આપી દે. આશા મામી આ સ્ટોલ રાખ્યો છે, કેવો છે, કેવો પ્રતિસાદ મળે? છોકરામાં આવે મજા આવે? સ્ટોલ બહુ સરસ છે, છોકરાઓ બહુ સરસ રીતે એન્જોય કરે છે. અને અમે 20 રૂપિયાના 3 થ્રો રાખ્યા છે. 3 થ્રોમાં જો બધા ગ્લાસ પડી જાય તો 50 રૂપિયા ઇનામ આપીએ છીએ. છોકરાઓ બહુ એન્જોય કરે છે, બહુ મજા આવે છે અને ખૂબ છોકરાઓ રમે છે અહીંયા. બધા ગ્લાસ થ્રો થઈ જાય તો ઇનામ શું છે? 50 રૂપિયા. 50 રૂપિયા ઇનામ છે જો બધા ગ્લાસ પડી જાય તો. 5 ગેમ ઝોન સાથે જે છે અહીંયા આખું આનંદ બજાર જે છે પૂરી થઈ છે. તમને પણ મારી સાથે સાથે શું છે આનંદ બજારનો અનુભવ? એકદમ સરસ. ઘૂઘડી જ્ઞાતિની અંદર હંમેશા મોટશોખમાં માને છે અને કાયમ માટે મોટશોખ કરે છે અને કરાવે છે. જે કોઈ વ્યક્તિ ગામમાં આવતા હોય ને આ અમારું ચરિત્ર જોઈ તો એમ કે આ પૈસા કરોડો રૂપિયા દેતા આવો આનંદ અમને ક્યાંય ન મળે. એ આનંદ આ ઘૂઘડી જ્ઞાતિ દ્વારકાની 505 સમિતિ કરે છે. જય દ્વારકાધીશ. તો અહીંયા જ હું મારું લાઈવ પૂરું કરું છું. તમને પણ મારી સાથે આનંદ બજારની મજા લેવાની ઓર મજા આવી હશે. 14 વાનગી હતી, 5 જે ગેમ ઝોન હતા અને બીજા 25 રૂપિયાની અંદર 25 અલગ અલગ પ્રકારના જે ઇનામોની પણ વરંજાર છે. તો ઘૂઘડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વ્યવસ્થાપક સમિતિ અને મહિલા મંડળે સાથે મળીને આખું આનંદ બજારનું આયોજન કર્યું હતું. ફરી આવું કંઈક હશે તો ફરીથી હું લાઈવ થઈશ આપને અને દ્વારકાના રંગ હું આપને બતાવીશ. લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા બારડિયા. સૌને જય દ્વારકાધીશ.